માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના શાક, બકાલા અને જળસીને નુકસાન થયું છે। ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં 1, 2 કે 3 વર્ષથી નહીં 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજીનું હરાજીનું કામ થાય છે। વરસાદ ચાલુ હોય ત્યારે અનેકવાર શાકભાજીના કમિશન એજન્ટ અને ખેડૂત ભાઈઓ વરસાદમાં હેરાન થવું પડતું હોય છે। વરસાદમાં કેટલી જળસીઓ બગડે છે અને કેટલી પાણીમાં તણાઈ જાય છે। ખેડૂતો દયનીય સ્થિતિમાં ધંધો કરે છે, છતાં આજ દિન સુધી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી અને ખેડૂતો અને વેપારીઓ જેના લીધે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે અહીં યાર્ડમાં ખેડૂતોનો માલ બગડે તેનું જવાબદાર કોણ? કયું ગામ ભાઈ? બરાબર। શું લઈને આવ્યા હતા યાર્ડમાં? બરાબર। શું ભાવે વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું। બરાબર। કાલે મેં 250 રૂપિયા વેચ્યો હતો। બરાબર। તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? વરસાદના લીધે માલ મારો બધો બગડ્યો હતો। પાણી જો નીચે પાણી જાય છે, ઉપર કઈ છે નહીં। કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચો છો। આની આ જ પરિસ્થિતિ છે। બરાબર।